આજે છે ગાડી રિપેરિંગ કરવાનો બીજો દિવસ અને ટ્રાન્સપોર્ટના કોઈ કારણસર કેબિન છે ને 2 દિવસ મોડું આવવાનું છે. એટલી વારમાં તો આંબાલાલની આગાહીને ધ્યાનમાં રાખીને આપણે ટ્રેક્ટર ઉપાડી લીધું છે મશીન ભરવા. મશીન પડ્યું છે આપણે ખાડીમાં ને વરસાદ હશે ને તો મશીન છે ને ખાડીમાં ડૂબી જાય એટલે ટ્રેક્ટર લઈને આપણે નીકળી ગયા છીએ મશીન ભરવા. ને અહીંયા તો મશીન અડધું જમીનમાં ઘરી ગયું. પછી ટ્રેક્ટરમાં દોરી બાંધીને મશીને હેને ખેંચી લીધું. તો આંબાલાલની આગાહી સાચી પડી. પણ ધીમે ધીમે કરીને છે ને ટ્રેક્ટર પાછો લઈને મશીને છે ને ટ્રેક્ટરમાં ભરી તો દીધું છે. પણ આંબાલાલની આગાહી છે ને ધીમે ધીમે વરસાદ નથી. પણ અહીંયા તો વરસાદથી ને ટપાટપ લેવા જ માંડ્યો છે. ને જેમ તેમ કરીને મશીનને ઘરે લઈ આવ્યા ને મશીનને મૂકી દીધું છે ખૂણામાં, કેમ કે હવે મશીનની છે ને ચોમાસા પછી જ જરૂર પડશે. પાછું મશીનને લાંબા સમય સુધી બંધ રાખવાનું છે ને એટલે મશીનને થોડુંક રિપેરિંગ કરીને ખૂણામાં મૂકી દીધું. લાંબા સમય પછી ચાલુ કરીને તો એક ઝટકે જ ચાલુ થઈ જાય. ને જેવું જ રિપેરિંગ ચેક કરવાનું ચાલુ કર્યું ને એવું જ ઓઇલમાં છે ને પાણી આવી ગયું હતું. ને પાછું આ મશીનમાં છે ને 3 લીટર જ ઓઇલ આવે અને આ અમે ઓઇલ કાઢ્યું તો 2 ડોલ અને 1 સાબડી ભરાઈ ગઈ. ને પછી નાખી દીધું આપણા મશીનમાં ટ્રેક્ટર માંથી નીકળેલું જૂનું ઓઇલ. આમાં નવું ઓઇલ નો નખાય, એનું કારણ છે કે નવું નાખો કે જૂનું નાખો આમાં ઓઇલમાં પાણી તો મળી જ જાય ગમે ત્યાંથી.